શું આ લોકશાહી દેશમાં સામાન્ય નાગરિક તરીકે જન્મ લેવો એ જ સૌથી મોટો ગુનો છે? શું તમામ કાયદા, નિયમો અને પોલીસના દંડા એ માત્ર ગરીબ અને મધ્યમ વર્ગની જનતાના ખિસ્સા કાપવા માટે બન્યા છે? જો સામાન્ય કે નોકરિયત કે શ્રમિક ભૂલથી હેલ્મેટ વગર નીકળે કે નંબર પ્લેટ સહેજ તૂટેલી હોય તો ચાર રસ્તે ઉભેલી પોલીસ તેને કોઈ ગુનેગારની જેમ રોકીને મેમો ફટકારી દે છે. પેટ્રોલ પંપ પર નો નંબર પ્લેટ નો ફ્યુલના કડક બોર્ડ લગાવીને સામાન્ય માણસને ઈંધણ આપવાનો આપણે ઇનકાર કરી દઈએ છીએ, પરંતુ જ્યારે સત્તાધારી પક્ષના માનનીય ધારાસભ્યો અને પૂર્વ પ્રમુખો, કોર્પોરેટરના પતિદેવો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને નીકળે અને વટભેર આટા મારે ત્યારે પોલીસ કમિશનરનું કડક જાહેરનામું કચરાપેટીમાં પધરાવી દેવાય છે અને ખાખી વર્દી લાચાર બનીને આવા નેતાઓને સલામ ઠોકવા લાગે છે. રાજકોટમાં ડોક્ટર દર્શિતા શાહ અને પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ નાગદાન ચાવડા નંબર પ્લેટ વગરના વાહનોમાં ફરતા કેમેરામાં કેદ થયા. જે પક્ષ પોતાને શિસ્તબદ્ધ પક્ષ ગણાવે છે તે જ પક્ષના નેતાઓ જાણે કાયદા અને વ્યવસ્થાને ઘોડીને પી ગયા છે. શું સત્તાના નશામાં ચૂર નેતાઓ અને પોલીસની આ બેવડી નીતિનો કાળો ચહેરો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભારતના કાયદામાં લખ્યું છે કે કાયદો બધા માટે સમાન છે, પરંતુ રાજકોટના રસ્તાઓ પર આ કાયદો અને વ્યવસ્થાની સરેઆમ મજાક ઉડી રહી છે. સંત રવિદાસની જયંતીની કળશ યાત્રામાં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ જે સ્કૂટર પાછળ સવાર હતા તેના પર નંબર પ્લેટ જ નહોતી. તપાસમાં સામે આવ્યું કે સ્કૂટર ભાજપના જ મહિલા કોર્પોરેટરના પતિનું હતું. મામલો સોશિયલ મીડિયામાં ઉછળ્યો એટલે માત્ર દેખાવ ખાતર દંડની ઔપચારિકતા પૂરી કરી દેવાઈ. સવાલ એ છે કે શું આ વાહને પેટ્રોલ પંપ વાળાએ પેટ્રોલ આપતી વખતે રોક્યું હતું? શું ટ્રાફિક પોલીસે આ વાહનને રસ્તા પર રોકીને ડિટેન કરવાની હિંમત કરી હતી? જવાબ છે ના, કારણ કે વાહન પર ભાજપના નેતા સવાર હતા. ધારાસભ્યનો વિવાદ હજુ શમ્યો નહોતો ત્યાં રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા પોતાની વૈભવી કાર લઈને નીકળ્યા, જેમાં પણ નંબર પ્લેટ ગાયબ હતી. જ્યારે મીડિયાના કેમેરા સામે આવ્યા અને પત્રકારોએ કાયદાનું ભાન કરાવ્યું ત્યારે નેતાજી તરત સ્થિતિમાં મુકાઈ ગયા અને તેમણે ઉતાવળે કારની ડેકીમાંથી નંબર પ્લેટ કાઢીને જાહેરમાં લગાવવા લાગ્યા. આ દ્રશ્યો બતાવે છે કે નેતાજીને સારી રીતે ખબર છે કે નિયમ શું છે, પરંતુ મનમાં એવી દાદાગીરી છે કે અમે સત્તામાં છીએ એટલે અમને પૂછવા વાળો કોણ પેદા થયો છે. ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓને આધારિત અને અત્યંત શિસ્તબદ્ધ પક્ષ ગણાવે છે, પરંતુ કાયદો અને નિયમો પાળવા એ શું પક્ષની શિસ્ત આમાં નથી? આગળ વાત કરીએ પહેલા તમે નાગદાન ચાવડાએ જવાબ આપ્યો એ સાંભળી લો. અને લગાવવી જ જોઈએ. તમારી ફોર્ચ્યુનર જેમાં નંબર પ્લેટ ના, કાળા કાચ છે, મારી ફોર્ચ્યુનર ની અંદર પણ નંબર પ્લેટ પડી છે અને આમાં કેમ નથી લગાવી? લાઈ ગઈ. એક્સિડન્ટ થયું હતું જ્યારે પેલું આપણે મહિલા કોલેજ ને ઓલા પાસે, એટલે એની હિસાબે અંદર નંબર પ્લેટ પડી છે અને એ નખાવાની છે. એટલે એવું નથી ને કે ભાજપ અરે ના ના, એવું ક્યાંય નો હાલે ને, એવું હલાવે પણ માંગતા નથી આપણે. નાગદાનભાઈ, ખાસ કરીને એક ડ્રાઈવ પોલીસ ચલાવી રહી છે કે નંબર પ્લેટ નો હોય, કાળા કાચ હોય, બધા સામાન્ય માણસોની ગાડીઓ ડિટેન કરી અને દંડ પણ વસૂલે છે. ના, આપણે નથી લાગતું તમે દંડ ભરવો જોઈએ? ના, દંડ ભરી દે આપણે, એટલે ભરી દે, ભરેલો છે પણ અગાઉ છે. કારણ કે જયારે એક્સિડન્ટ થયું ત્યારે ગાડી 2 દિવસ થઈ આવી. આ કાળા કાચ તો લગભગ ઘણા સમયથી નાગદાનભાઈ. ના ના, મારે કાળા કાચ છે જ નહીં. નાગદાનભાઈ નું નામ ના. સામાન્ય નાગરિક કાયદો તોડે તો તે ગુનેગાર બને અને નેતાઓ ખુલ્લેઆમ કાયદો તોડે તો તેમની સત્તાનો વટ ગણાય. જો ભાજપની હકીકતમાં શિસ્તતામાં માનતી હોય તો પ્રજા વચ્ચે જતા પહેલા પોતાના નેતાઓને અને પદ અધિકારીઓ માટે કાયદા નિયમ પાળવાની અને એક વિશેષ શિસ્ત સંસ્કાર શિબિર યોજવી જોઈએ, જેથી તેમને પણ ભાન થાય કે તેઓ જનતાના સેવક છે, કોઈ શાસકના નવાબ કે રાજા નથી. રાજકોટ પોલીસ કમિશનરને પણ અમારો સવાલ છે કે શું તમે કડક જાહેરનામા અને દંડના નિયમો એ માત્ર સામાન્ય રિક્ષા ચાલકો, રેકડીવાળા અને નોકરિયાત વર્ગ માટે જ છે? જ્યારે તમારી સામે સત્તાધારી પક્ષના ધારાસભ્યો અને નેતાઓ ખુલ્લેઆમ નંબર પ્લેટ વગરના વાહનો દોડાવે છે ત્યારે ખાખી વર્દીનો પાવર ક્યાં ગાયબ થઈ જાય છે? જો કાયદાના રક્ષકો જ નેતાની ચમચાગીરીમાં લાગી જશે તો સામાન્ય નાગરિક ન્યાય અને વ્યવસ્થાની આશા કોની પાસે રાખશે? પ્રજા હવે આ બેવડા ધોરણો જોઈ રહી છે અને યોગ્ય સમયે તેનો જવાબ પણ આપશે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનની વાત કરતા સ્વમાન માટે સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.